ભરૂચ ગોવાલી ગામે આવેલ બાલાપીર દરગાહને લઈને ખોટી અફવાઓ ફેલાવાતી હોવાના આક્ષેપ સાથે શ્રદ્ધાળુઓ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદન। ગત રોજ આ દરગાહને લઈને હિન્દુ સંગઠનો દ્વારા દરગાહનું ગેરકાયદેસર બાંધકામ, ધર્મ પરિવર્તન તેમજ વિવિધ મુદ્દે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આવેલ ઐતિહાસિક બાલાપીર દરગાહને લઈને ખોટી માહિતી ફેલાવવામાં આવતા હોવાના આક્ષેપો સાથે બાલાપીર દરગાહના શ્રદ્ધાળુઓ ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષોથી તમામ સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર રહેલી આ દરગાહ અંગે ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ કરાયો હતો। આવેદનપત્ર આપવા આવેલા લોકોના જણાવ્યા મુજબ બાલાપીર દરગાહ પર કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ધર્મ પરિવર્તન જેવી ઘટના બનતી નથી, છતાં કેટલાક લોકો દ્વારા વાતને ખોટી રીતે રજૂ કરીને ગામમાં તણાવ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। દર અઠવાડિયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાલાપીર દરગાહે હાજરી આપે છે, જેમાં હિન્દુ સમાજના લોકો પણ હોય છે। લોકો અહીં પોતાની માન્યતા, શ્રદ્ધા અને મનની શાંતિ માટે આવે છે। વધુમાં દરગાહ ગામની એકતા અને સૌહાર્દનું પ્રતીક છે તેમ પણ જણાવવામાં આવ્યું હતું। આ મામલે શ્રદ્ધાળુઓ દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરીને માંગ કરવામાં આવી છે કે ખોટી અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે। આજ રોજ ગોવાલી ગામે જે બાલાપીર દરગાહ આવેલા છે, જે વિવાદ હતો એનો ખુલાસા માટે અમે કલેક્ટર કચેરી આવેલા હતા। કલેક્ટર કચેરી આજે અમે બાલાપીર દરગાહના ખુલાસા માટે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે। અને જે બાલાપીર દરગાહની છે, અમે પાછલી 3 પેઢીથી બાલાપીર દરગાહના ખાદિમ છે અને દરગાહની ખિદમત કરતા છે। જે કંઈ દરગાહને જે લઈને વિવાદ ઊભો કરવામાં આવેલો એ તદ્દન પાયા વિહોણાનો છે ને ખોટી રીતે ચર્ચાનો વિષય બનાવી ને એક રાજકીય ષડયંત્ર રચવાનો એક પ્રયત્ન ઊભો કરેલો છે આ લોકોએ। ને જે દરગાહની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવતા છે ને જે કોઈ બી વસ્તુ છે એ દરગાહની અંદર જે કોઈ વ્યક્તિઓ આવતા છે પોતાની આસ્થાનું પ્રતિકનું ને આસ્થાને જોડીને આવતા છે ને અહીં આગળ જેટલા હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવેલ છે એ દરગાહની આસ્થાને જોડીને દરગાહમાં જે વિવાદ થયેલો છે એની પુષ્ટિને સ્પષ્ટતા કરવા આવેલા છે કે દરગાહમાં આવું કોઈ પણ જાતનું જાત વિવાદ કે કોઈના ધર્માંતર કરવામાં આવતો નથી। હું દીપક વસાવા ગોવાલીનો રહેવાસી છું। જે અમારા ગોવાલી દરગાહ આવી છે એ અમારા આસ્થાનું કેન્દ્ર છે ને જે લોકોએ પ્રેસમાં આપ્યું છે એ સાવધાન ખોટું છે। અમે એકતા હિન્દુ મુસ્લિમ એક જ છીએ, એ બધો ખોટા વિરોધ કરે છે। મારું નામ કાંતિભાઈ આર વસાવા છે। હું આમોદ ગામનો રહેવાસી છું। આજે 10 થી 12 વર્ષથી હું એ દરગાહમાં પીર દાદાને માનતો આવ્યો છું ને 10-12 વર્ષથી દર ગુરુવારે આવું છું। એવું કોઈ ધર્મ માટે કોઈ એવો વિવાદ નથી કે કોઈને મુસલમાન બનાવવામાં આવતો નથી કે કોઈને આ રીતના કરવામાં નહીં આવતા કે હું મારી પાસે કોઈ સંપત્તિ છે, મારું હું સારો થઈ ગયેલો છે એટલે 10 કિલો કે 5 કિલો ખાંડ ને બધા આવા સમૂહમાં જેનું કામ થઈ ગયું હોય, દરગાહને બાપુને માનતા હોય તે લોકો એવી રીતના ત્યાં જમણવારી કરીને બધા રાજી ખુશીથી થાય છે। કોઈ ત્યાં દાન પેટી નથી એ કશું છે નહીં, કોઈ દાન નથી કરતા કંઈ નહીં। એવી રીતના બધા સમૂહમાં બધા માણસો સારી રીતના ભોજન કરીને જેની શ્રદ્ધા માની અને શ્રદ્ધા રીતના બધું ત્યાં સારી રીતના બધું થાય છે। અને એવું કોઈ ધર્મ પાળવામાં નહીં આવતો કે તું મુસ્લિમ બની જાવ એવું કોઈ નથી। અમારી ભાવગોર જંગલમાં નજીક જ આવેલા છે, અમે ભાવગોર છે, આ પીર દાદાને છે, બધા અમે હિન્દુ થી માંડીને બધા ત્યાં રહીએ છીએ પણ બધા ભાઈચારાથી ખભા મેળવીને અમે હાથે રહીએ છીએ। આજ લગીને આ ખાલી કોમવાદ ફેલાવવા માટે કઈ બહારથી આવેલા છે, કોઈ છે તે આમ કરે છે, આમ કોમવાદ કરાવીને ગામમાં ખાલી વિકાસ ઊભો કરવા માટે આવી રીતના ખાલી આવું ફોકસ કરાવીને આ ગોચરો છે, આ છે તે છે। પણ જેને કંઈ માની લો કે આપણે એક રામને 14 વર્ષ માટે કાન ભૂકીને રામને વનવાસ કરાવીને 14 વર્ષ રામ વનવાસ કરાવેલો, પછી આપણે શકુની મામાએ જેવી રીતના એ 5 પાંડવો હાથે એમને શકુની મામાએ જે યુદ્ધ કરાવી એવી રીતના આવા જે રાજકારણીઓ છે એ રાજકારણીઓ આવું બધું કરાવી રહેલા છે। પણ અમે બધા ભાઈચારોથી રહીએ છીએ, હિન્દુ મુસ્લિમ એક છીએ અને આજે રાજપાળીમાં બી કોમવાદ ચાલે ત્યારે બી અમે ભાઈચારોથી અમે હાથે રહેતા હતા। એવું કોઈ મોમેન્ટ અમે એમની ત્યાં ઈદ હોય તો અમે એમની હાથે ખાવા જઈએ, અમને ગુરુ ખાવાનું ખવડાવે છે, એ લોકો જે ખાતા હોય છે એવી રીતના ભાઈચારોથી રહીએ છીએ। પણ આજે જે લોકો રાજકારણીઓ છે એ ખોટી રીતના આ બધી અફવાઓ ફેલાવી રહ્યા છે। બસ મારું નામ ધર્મેશ પંડ્યા છે। હું જંબુસર તાલુકાના લીંબજ ગામનો રહેવાસી છું અને હું ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલો છું, પાર્ટીમાં પણ સંકળાયેલો છું। અને આ જે દરગાહનો વિષય જ્યારે મને ખબર પડી ત્યારે હું છેલ્લા 5 વર્ષથી આ દરગાહ સાથે પરિચયમાં છું। આ દરગાહ પર
ઘણા લોકો શ્રદ્ધાળુઓ આવે છે. દર ગુરુવારે 100 થી 150 માણસો ત્યાં આવે છે. એમાં 70% વધુ વસ્તી હિન્દુઓની હોય છે. અને હિન્દુ મુસલમાનનું એકતાનું ગામ છે. ત્યાં કોઈ પણ જાતનો હિન્દુ મુસલમાનનો અંદર કોઈ જાતનો વાંધો વિરોધ નથી. પણ ઘણા લોકો રાજકીય ક્ષેત્રે એમને પોતાના રોટલા શેકવા માટે આ દરગાહને એક ટાર્ગેટ બનાવી રહ્યા છે. અને જે રીતે બધી અન્ય દરગાહોમાં કે કોઈ પણ ધાર્મિક ક્ષેત્રે જે આસ્થાનું કેન્દ્ર હોય, જેમ કે મંદિર છે, મસ્જિદ છે, ગુરુદ્વારા છે, ચર્ચ છે, એવી જ રીતે આ એક દરગાહ પણ એક આસ્થાનું કેન્દ્ર છે. અને અહીંયા ઘણા લોકો દૂર દૂરથી લોકો આવે છે, એમના કામો થાય છે, શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને આવે છે. અને આ જગ્યા પર દર ગુરુવારે ભંડારો કરવામાં આવે છે. અને જે પણ પબ્લિક આવે છે એ પબ્લિકથી જ એનું બધું જીર્ણોદ્ધાર કરવામાં આવે છે. અને આ દરગાહ પર કોઈ પણ જાતનું અત્યારે જે લખવામાં આવ્યું છે કે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે, કોઈ ગેરકાયદેસર બાંધકામ કરવામાં નથી આવ્યું. અને આ દરગાહ એવી જગ્યા પર આવેલી છે કે કોઈને પણ વાંધા વિરોધ કે અવરોધ થયું નથી. અને હિન્દુ મુસ્લિમનું એક એકતાનું પ્રતીક છે આ દરગાહ. ઘણા લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી આવે છે. અસ્તુ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।